નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ પબ્લિશ કરવામાં આવેલ એક અગત્યના અહેવાલ વિશે. તે અહેવાલ એટલે ભારત વન સ્થિતિ અહેવાલ 2019. ભાઈ ભારતની અંદર વનોની પરિસ્થિતિ શું છે તેનો ચિતાર દર્શાવતો આ અહેવાલ છે. વિશ્વની અંદર પર્યાવરણને જાગૃતતા માટે આંદોલનો થઈ રહ્યા છે. ગ્રેટા થનબર્ગ સ્વીડનની પર્યાવરણીય કાર્યકર્તા આના માટે મુહિમ ચલાવી રહી છે. તો એવા સમયે આ અહેવાલ પ્રસિદ્ધ થયો છે અને જેમાં ખૂબ સારા સમાચાર છે કે ભાઈ ભારતની અંદર વન આવરણની અંદર વધારો જોવા મળ્યો છે. તો આપણે જોઈએ આ અહેવાલ વિશે. તો તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે અહેવાલ પબ્લિશ કર્યો હતો. તો સૌથી અગત્યનો અને મહત્વનો સવાલ આપણે કહી શકીએ કે અહેવાલ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે. તો અહેવાલ તૈયાર કરનાર સંસ્થા છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. તો ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના વર્ષ 1981માં કરવામાં આવેલી અને વર્ષ 1987થી 1987થી દર 2 વર્ષે આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતો હોય છે. આપણે યાદ રાખીએ કે જો વર્ષ 2019માં અહેવાલ પ્રસિદ્ધ થયો હોય તો એની પહેલાનો અહેવાલ પ્રસિદ્ધ થયો હશે વર્ષ 2017માં. અને આ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એનું વડું મથક ક્યાં આવેલું છે એ પણ આપણે યાદ રાખીએ તો એનું વડું મથક આવેલું છે દેહરાદૂન ખાતે. ત્યારબાદ આપણે જોઈએ કે આ 16મો અહેવાલ છે જેને તૈયાર કરવા માટે થઈને એક ઉપગ્રહની પણ મદદ લેવામાં આવી હતી જેનું નામ છે રિસોર્સ સેટ 2. અંદાજિત દેશભરના 2200થી પણ વધુ સ્થળેથી આંકડાઓ મગાવવામાં આવ્યા, એનું આકલન કરવામાં આવ્યું અને ત્યારબાદ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. અગત્યની વાત અહીંયા એ કે આ જે અહેવાલ પ્રસિદ્ધ થયો એની અંદર એક નવું ચેપ્ટર, એક નવું પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે જે છે વનોના પ્રકાર અને જૈવ વિવિધતા, ટાઈપ્સ ઓફ ફોરેસ્ટ એન્ડ બાયોડાયવર્સિટી. તો એક નવું ચેપ્ટર એડ કરવામાં આવ્યું તો એ પણ સવાલ પૂછાઈ શકે. વૃક્ષોની પ્રજાતિઓને 16 મુખ્ય વર્ગોમાં વિભાજિત કર્યું અને તેનું ચેમ્પિયન એન્ડ સેટ વર્ગીકરણ કરવામાં આવ્યું. તો પાછો અહીંયા પ્રશ્ન થશે કે આ ચેમ્પિયન અને સેટ વર્ગીકરણ શું છે. તો આપણે જોઈએ ચેમ્પિયન અને સેટ વર્ગીકરણ. તો ભારતીય વનોની પરિસ્થિતિઓ વિશે એનું સૌથી લોકપ્રિય વર્ગીકરણ કરનાર વ્યક્તિ હતા હેરી જ્યોર્જ ચેમ્પિયન, કે જેમણે વર્ષ 1936ની અંદર આ વર્ગીકરણ કર્યું હતું. તેમના દ્વારા જે ક્લાસિફિકેશન કરવામાં આવ્યું ખૂબ ફેમસ ક્લાસિફિકેશન છે. વર્ષ 1968ની વાત કરીએ કે એ સમયે આ હેરી જ્યોર્જ ચેમ્પિયન અને બીજા એક ભૂગોળવેતા એસ.કે. શેઠે મળીને ફરી પાછું એનું પુનઃ પ્રકાશન કર્યું અને એટલે આ વર્ગીકરણને કહેવાય છે ચેમ્પિયન અને સેટ વર્ગીકરણ. હવે આ જે ક્લાસિફિકેશન કરવામાં આવે એમાં કઈ બાબતને ધ્યાનમાં રાખવામાં આવે તો કે છોડની સંરચના, આકૃતિ વિજ્ઞાન અને એના પર્ણનું સ્વરૂપ, આ બધા જે બાબતો છે એને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. ત્યારબાદ આખું ક્લાસિફિકેશન કરવામાં આવતું હોય છે. તો આપણે જોઈએ વર્ષ 2019ના અહેવાલના કેટલાક તથ્યો વિશે, એ અહેવાલમાં શું કહેવામાં આવ્યું છે તેના વિશે. તો વર્ષ 2019ના અહેવાલ અનુસાર ભારતની અંદર વન આવરણ છે 7,12,249 ચોરસ કિલોમીટર, કે જે ભારતની ભૂમિભાગના કુલ ભૌગોલિક વિસ્તારના 21.67% જેટલું છે. એટલે કે વન આવરણ આપણે જોઈએ તો 21.67% ભારતની કુલ ભૂમિભાગના. ત્યારબાદ વૃક્ષ આવરણ આપણે જોઈએ તો વૃક્ષ આવરણ છે 95,027 ચોરસ કિલોમીટર, જે ભારતની ભૂમિભાગના 2.89% જેટલું છે. અને આ બંને આપણે જોઈએ કે કુલ વન અને વૃક્ષ આવરણ તો એ થઈ જશે 8,07,276 ચોરસ કિલોમીટર, જે ભારતની કુલ ભૂમિભાગના 24.56% જેટલું થશે. તો આ વર્ષ 2019ની પરિસ્થિતિ છે. તો વર્ષ 2017ની સાપેક્ષે કેટલો વધારો ઘટાડો થયો આપણે એ જોઈએ. હવે એની સરખામણી કરીએ એટલે આપણને અંદાજો લાગશે કે ખરેખર વન આવરણમાં વધારો થયો છે કે ઘટાડો. પરંતુ અહીં વધારો જોવા મળ્યો છે. મોટાભાગે પોઝિટિવ રિઝલ્ટ આપણી પાસે ભારતની વનોની પરિસ્થિતિને લગતું છે. તો જે વન આવરણ છે એ વર્ષ 2017ની સાપેક્ષે વર્ષ 2019માં 3,976 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે, એટલે કે અંદાજિત 0.56% જેટલો વધારો. ત્યારબાદ આપણે જોઈએ તો વૃક્ષ આવરણ, તો એમાં પણ વધારો જોવા મળ્યો 1,212 ચોરસ કિલોમીટરનો, એટલે કે 1.29% જેટલો વધારો. તો કુલ વન અને વૃક્ષ આવરણની અંદર કેટલો વધારો થયો
તો 5188 ચોરસ કિલોમીટર જેટલો વધારો જોવા મળ્યો છે. તો ખૂબ સારી બાબત છે કે જ્યારે વિશ્વની અંદર આ બધી બાબતો અંગે ચર્ચાઓ થઈ રહી છે, ગ્લોબલ વોર્મિંગ અંગે ચર્ચાઓ થઈ રહી છે, એમેઝોનના જંગલોમાં આગ લાગે છે, ઓસ્ટ્રેલિયાની અંદર આગ લાગે છે, વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષો બચાવવા જોઈએ, એની માટે મુહિમ ચાલી રહી છે, ત્યારે ભારતના જંગલોના વિસ્તારની અંદર, ભારતના જંગલોના પ્રમાણની અંદર વધારો થાય છે, જે ખૂબ એક પોઝિટિવ સાઇન છે ભારત માટે થઈને. ત્યારબાદ આપણે જોઈએ કે વધુ વન આવરણ ધરાવનારા રાજ્યો ટકાવારીની દ્રષ્ટિએ, ભાઈ જે રાજ્ય, કયા રાજ્યની અંદર ત્યાં એ રાજ્યનું જેટલું ક્ષેત્રફળ છે એનો મહત્તમ ભાગ વનોથી ઘેરાયેલો છે. તો સૌ પ્રથમ એમાં ફર્સ્ટ રેન્ક ઉપર છે મિઝોરમ, કે મિઝોરમને 85.41% જેટલો વિસ્તાર વનોથી ઘેરાયેલો છે. ત્યારબાદ ક્રમશઃ અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર અને નાગાલેન્ડ. તો આ ટોચના 5 રાજ્યો ટકાવારી સૌથી વધુ વન આવરણ ટકાવારીની દ્રષ્ટિએ. તો ટકાવારીની દ્રષ્ટિએ જ્યારે પૂછે ત્યારે પહેલા ક્રમાંક ઉપર આવશે મિઝોરમ. ત્યારબાદ આપણે જોઈએ કે સર્વાધિક વન ક્ષેત્રફળ ધરાવનારા રાજ્યો. અમુક રાજ્યોના ક્ષેત્રફળ વધારે હશે તો એ રાજ્યની અંદર જંગલનું પ્રમાણ પણ વધારે હશે, એવું બની શકે. એટલે એનું ક્ષેત્રફળ વધારે, ટકાવારીની દ્રષ્ટિએ ભલે એ ઓછું હોય પરંતુ એનું ક્ષેત્રફળ વધારે હોય એવું બને. તો સૌથી વધુ ક્ષેત્રફળ કયા રાજ્યની અંદર છે વનોનું, તો એમાં ફર્સ્ટ રેન્ક ઉપર છે મધ્યપ્રદેશ, કે મધ્યપ્રદેશની અંદર 77,482 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર વનાચ્છાદિત છે. ત્યારબાદ ક્રમશઃ અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્રનો સમાવેશ થશે. તો આ છે ટોચના 5 રાજ્યો ક્ષેત્રફળની દ્રષ્ટિએ. ત્યારબાદ આપણે જોઈએ તો હવે વન ક્ષેત્રફળની અંદર વૃદ્ધિ ધરાવનારા ટોચના 5 રાજ્યો, કે કયા રાજ્યોએ 2017ની સાપેક્ષે 2019 આવ્યું ત્યાં સુધીમાં 2 વર્ષના સમયગાળાની અંદર તે રાજ્યની અંદર રહેલા વન વિસ્તારની અંદર વૃદ્ધિ કરી, એટલે કે વધારો કર્યો, એટલે કે વનોનું સંરક્ષણ કર્યું. તેમાં સૌથી પહેલા રેન્ક ઉપર છે કર્ણાટક, કે જેણે 1025 ચોરસ કિલોમીટરનો વધારો છે ત્યાંના વન વિસ્તારની અંદર. તો આવનારી પરીક્ષામાં પૂછાય કે ભારત વનસ્થિતિ અહેવાલ 2019 અનુસાર નીચેનામાંથી કયા રાજ્યના વન આવરણમાં વધારો જોવા મળ્યો છે, તો એ છે કર્ણાટક. ત્યારબાદ આંધ્રપ્રદેશ, કેરળ, જમ્મુ એન્ડ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ. ત્યાર પછી આપણે જોઈએ તો તટીય વિસ્તારોમાં મેંગ્રોવ આવરણમાં વધારો દર્શાવતા ટોચના રાજ્યો, કે ભારતના કયા રાજ્યોએ મેંગ્રોવ આવરણ, અહીં ઇમેજ તમે જોઈ શકો છો મેંગ્રોવની, તો એ વિસ્તારની અંદર વધારો છે એવું ટોચના રાજ્યો. તો આપણા માટે ખૂબ મહત્વની વાત કે સૌથી વધારે મેંગ્રોવ આવરણની અંદર વધારો થયો છે ગુજરાતમાં, અને તે વધારો છે 37 ચોરસ કિલોમીટર, એટલે કે ગુજરાત એમાં ફર્સ્ટ રેન્ક ઉપર છે. ત્યારબાદ ક્રમશઃ મહારાષ્ટ્ર અને ઓડિશા. તો ભારતભરમાં કુલ કેટલો મેંગ્રોવ વિસ્તાર આવેલો છે, તો કે 4975 ચોરસ કિલોમીટર. તો 2017ની સાપેક્ષે 2019માં એમાં પણ વધારો જોવા મળ્યો છે. કેટલો વધારો, તો કે 54 ચોરસ કિલોમીટરનો વધારો. ત્યારબાદ આપણે જોઈએ વાંસભૂમિ. તો ભારતની અંદર 1,60,037 ચોરસ કિલોમીટર જેટલી વાંસભૂમિ આવેલી છે, અને એમાં પણ વૃદ્ધિ થઈ 3,229 ચોરસ કિલોમીટરનો એમાં વધારો જોવા મળ્યો છે. તો આ પણ ખૂબ પોઝિટિવ સાઇન છે. ત્યારબાદ આપણે જોઈએ કે અન્ય કઈ કઈ બાબતોની આ અહેવાલની અંદર એ લોકોએ નિર્દેશિત કરી છે. તો આપણે જોઈએ રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા, જેને ટૂંકમાં RFA કહેવામાં આવે છે. તો આપણને પ્રશ્ન થશે કે રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા એટલે શું? તો એવો વિસ્તાર કે જે સરકાર દ્વારા કોઈ કાનૂન અંતર્ગત કે કોઈ નિયમ અંતર્ગત વન તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યો હોય તેને કહેવામાં આવે છે રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા. તો અહીંયા નેગેટિવ રિઝલ્ટ છે આમાં, કે ભારતના રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા, યાદ રાખીએ કે આ જે રિપોર્ટ છે એમાં વેટલેન્ડ્સ એટલે કે આદ્રભૂમિને RFA તરીકે ગણી લીધી છે, અને છતાં પણ RFAની અંદર 330 ચોરસ કિલોમીટરનો ઘટાડો જોવા મળ્યો છે, જે ઓવરઓલ ટકાવારીની દ્રષ્ટિએ ખૂબ ઓછું છે, 0.05% છે, છતાં પણ એમાં ઘટાડો જોવા મળે છે. એટલે વિધાન વાક્યની અંદર આને લગતો પ્રશ્ન પૂછવો હોય તો આમાંથી પૂછી શકાય. ત્યારબાદ વેટલેન્ડ્સ આપણે જોઈએ, આદ્રભૂમિ. તો ભારતની અંદર 62,466 જેટલી આદ્રભૂમિઓ છે, કે જે ભારતના કુલ ભૌગોલિક ક્ષેત્રફળના 3.83% જેટલું ક્ષેત્રફળ રોકે છે. ત્યારબાદ ભારતમાં વનોનો વધતો જતો કાર્બન સ્ટોક, કાર્બનના જથ્થામાં વધારો થઈ રહ્યો છે ભારતના જંગલોની અંદર. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ ભારતના જંગલોમાં કાર્બનનો જથ્થો કેવી રીતે વધતો હશે, ક્યાં એ જથ્થો સમાતો હશે? તો અહીંયા આપણે ઇમેજ જોઈએ કે આ જે વૃક્ષો છે ત્યાં, ત્યારબાદ જમીનની અંદર સોઇલ કાર્બન અહીંયા, ત્યારબાદ ગ્રાઉન્ડ બાયોમાસમાં
ઉપરાંત જે મૃત વૃક્ષ હોય કે જેને આપણે કાપી નાખ્યું હોય, મૃત પડેલું હોય, તો અહીં તમે ઇમેજ જોઈ શકો આ મૃત વૃક્ષ, તો એમાં પણ આ કાર્બનનો જથ્થો સ્ટોર થતો હોય છે. તો 2019ના અહેવાલ અનુસાર ભારતની અંદર 7142.6 મિલિયન ટન કાર્બનનો જથ્થો છે, કાર્બન સ્ટોક, અને આમાં પણ સમયાંતરે વધારો થતો રહ્યો છે. 2 વર્ષ 2017 થી 19 દરમિયાન આ 2 વર્ષના સમયગાળામાં આ વધારો થયો 42.6 મિલિયન ટન. તો આપણે 1 વર્ષ જોઈએ તો 1 વર્ષ કેટલું થશે આના, તો કે ડિવાઇડેડ બાય 2 એટલે કે 21.3 મિલિયન ટન એટલે કે 21.3 મિલિયન ટન, કે જે 78.1 મિલિયન ટન CO2 બરાબર છે, કાર્બન ડાયોક્સાઇડ બરાબર છે. તો આ એક ખૂબ ગંભીર બાબત કહી શકાય કે આમાં કાર્બન સ્ટોકમાં જે વધારો થઈ રહ્યો છે તે. ત્યારબાદ આપણે જોઈએ કે પહાડી ક્ષેત્રોની શું પરિસ્થિતિ છે. તો પહાડી ક્ષેત્રોની અંદર કુલ આવરણ વન આવરણ છે 2,84,006 ચોરસ કિલોમીટર. ભારતના કુલ 144 જેટલા પહાડી જિલ્લા વિસ્તારો છે, જેમાં વન આવરણમાં 544 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. તો આ પણ સારી બાબત છે કે ભાઈ પહાડી વિસ્તારની અંદર જંગલોના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારબાદ આદિવાસી ક્ષેત્રો, તો ATDOની પરીક્ષા જે આવવાની છે, આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર, તો એની પરીક્ષાની અંદર આદિવાસી ક્ષેત્રમાંથી પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે કે આદિવાસી જિલ્લાઓમાં કુલ વન આવરણ ક્ષેત્ર 4,22,351 ચોરસ કિલોમીટર જેટલો છે. તો ત્યાર પછી જોઈએ પૂર્વોત્તર ક્ષેત્રની સ્થિતિ. તો કુલ વન આચ્છાદિત પૂર્વોત્તરની અંદર છે 1,70,541 ચોરસ કિલોમીટર, પણ એમાં ઘટાડો જોવા મળ્યો છે 2017ની સાપેક્ષે. કેટલો ઘટાડો, તો કે 765 ચોરસ કિલોમીટરનો ઘટાડો. આ ઉપરાંત આસામ અને ત્રિપુરા એની સિવાયના બધા જ ઈશાન ભારતના રાજ્યો, એ આપણે 7 સિસ્ટરની વાત કરીએ, એ ભારત એ સાઈડના જે રાજ્યો છે એના વનના ક્ષેત્રની અંદર ઘટાડો જોવા મળ્યો છે. તો સવાલ એવો પૂછે કે નીચેનામાંથી ઈશાન ભારતના કયા રાજ્યોના વન ક્ષેત્રમાં વધારો જોવા મળ્યો છે. તો આપણે યાદ રાખીએ આસામ છે અને ત્રિપુરા છે, એટલે એનું પરફોર્મન્સ સારું રહ્યું. ત્યારબાદ બળતણના લાકડા માટે આશ્રિતતા, એટલે કે કયા રાજ્યમાં હજુ પણ બળતણના લાકડા માટે જંગલો કાપવામાં આવી રહ્યા છે, એના પર વધુ ડિપેન્ડન્સી રહી છે. તો એમાં સૌથી પહેલા રેન્ક ઉપર છે ગુજરાતનું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર. તો આ દોસ્તો માહિતી હતી ભારત વન સ્થિતિ અહેવાલ 2019 વિશે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. જય હિન્દ દોસ્તો.